પૂળા તો આવી ગયા ખડ ના, હવે ઉપાધિ નહીં. આ જલપાઈ વાઢીને ઢગલો કર્યો હતો, લઈ આવ્યો. આ તો મેં વાઢ્યું તો ઈ જ છે ને? ઈ જ છે. હું પૂળા વાળીને અહીં વેવી લીધું. તમે તો વાઢો એમ નથી. એટલે વાઢવાનું કામ મારું નહીં, વાઢવાનું કામ તારું. હા જો ભેગું કરવાનું કામ છે ને એ બધું મારું છે. એ તો એમ કયો બાયડી હારી આવી ગઈ. આ બોલું તું છે ને હજી ભડ્યા ત્યાં કપાઈ જાય. આ બધું ભેગું તમને આરો થાય છે. મારી જીભ છે ને એ બધું ભેગું કરે, તારી જીભ વાટે. હા મસ્કા મારો. જો આ જો ધીરુ કાકા આવી ગયા. બિચારા એ મહેનત કરે ધાર્યું હોય. એ ધીરુ કાકા હરખું ગોઠવજો પડી ન જાય. હા એમ. આ જો 4-5 પૂળા હું લાવ્યો ને બીજા બધા છે ને બિચારા ધીરુ કાકા કયું ના બળ કરે છે. એ તમારા કરતા મોટી ઉંમર છે, એનું ધ્યાન રખાય. હા ધ્યાન હું રાખે, ધીરુ કાકા ને હાથી રાખ્યા છે આપણે. હા સા પાણી પીવરાવોસ ને ટાઈમે વયા ગયા બિસાડા. અરે ઓડીએ સા મૂકીને જ આવ્યો, એને મેં કીધું સા મૂકી પી લેજો, માર નથી પીવી. હા ઈ વાત હાસ. ઈ તો ઠીક, હવે કામ તો છે ને રોજ રહેવાનું છે આપણે. મારે તમને એક વાત કેવી હતી. હે હું મારી કઈ ભૂલ થઈ ગઈ? બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હવે કે મારે હું કઈ ભૂલ કરતો જ નથી કોઈ દી, મારો કઈ વાક નથી, મને ખોટી રીતના નો ઘસકાવતી. જો કહી દઉં છું. હવે ભૂલ નથી કરી. બેહો સાનું મને. હાશ આ તો કે લે હું વાત છે. આ ઓલો તમારો દોસ્તાર કોણ? ઓલો ઓલા એક જ દોસ્તાર છે મારો, રાજ. નામ તો સુના ही होगा, રાજ. હા એના લગ્ન નથી થયા કા? આમ કરે હો એકલા એકલા, આમ શાહરુખ ખાન ની જેમ રાજ. એવડો એક જ દોસ્તાર છે મારો. એક આમ કેમ પગ વાંકો કરે આમ કે નામ. મેં કીધેલા ભાઈ થાની એકલો વળ ખાતો હોય, જાડવે વળ ખાતો હોય કારક ને. એમને એના લગ્ન નથી થયા કા હજી? નહીં લગ્ન નથી થયા, બિચારો વાંઢો છે. હવે ખબર નહીં એના ભાગ્યમાં કોણ લખી હોય. તેને પૈણવાનું નથી? અરે બિચારો તલ પાપડ છે, પણવા હાટું થઈને પણ કોઈ છોડી દે તો ને. બોલતા તો શીખો, પલ ને પૈણવું થઈ જાય. તલ પાપડ તલ ને પાપડ થાય છે પણવા હાટું. આ છે ને મને એવું કઈ બોલતા આવડે નહીં ને, હારું તું છે ને બોલાવડાય મારી પાસે. તો હું કહું છું આપણે એનું ગોઠવી નાખીએ તો. આપણે ગોઠવી નાખીએ એટલે આપણે કઈ હું કઈ છોકરીઓ બધે ગોતીને બતાવવા જવાની છે? ના મારે એક બેનપણી છે. હું વાત કરશો બેનપણી તારી? ઈ વળી કોણ? લે તમારે દોસ્તાર હોય તો મારે બેનપણી ન હોય તો ખરી, પણ મને નો ખબર હોય ને તારી કઈ બેનપણી તું વાત કર. કારણ કે તારે 3-4 છે, બધ્યું ને હું નથી ઓળખતો. તે આ તો કરક વાત બધ્યુંની છે ને ઓળખાણે ન કરાવાય આ જમાનામાં. જો તારી બેનપણી કદાચ રૂપનો અંબાર છે ને ઇન્દ્રની અપસરા, તો મારે તો નો જ હાલે. મારા લગ્ન જેની યારે છા ઈ જ મારી ઘરવાળી મારી માટે હાશી. બોલ ઈ કાઈ નક્કી ન કહેવાય ભાઈ. અત્યારે મન બન ફરી જાય. નક્કી લોઢામાં લીટો કરી દઉં તને. તારે વગર છે ને કોઈની હામું નો જો આખી જિંદગી. ઈ ભરોસો તો કરાય જ નહીં. નો જો ભરોસો રાખવો પડે. એ તમે પૂછો તો ખરી કોણ એમ. વાતને પાછી અધૂરી મૂકી દીધી. હા પણ તારી 3-4 છે એમાં બેનપણી, એમાંથી કોણ હોય તો તારે કેવું પડશે ને મને. મારી બેનપણી છે ને એનું નામ રાધા છે. રાધા વાહ, વોટ અ કોમ્બિનેશન. વાહ ભાઈ વાહ. ઇંગ્લિશ કેતું નું શીખી ગયા? થોડુંક તો હું ભણેલો છું. 5 સોપડી તને ખબર ન હોય. મીર મારી દીધા 5 સોપડી ભણીને. હા બોલો. તો એમ કરું ને એ મારી બેનપણી રાધા છે ને એનું આપણે આ તમારા દોસ્તાર રાજભાઈ એને ગોઠવી નાખીએ તો. એમાં કાંઈ વાંધો નહીં. એ તો તૈયાર જ છે ઘોડીએ ચડવા. પણ આમ જો તારી બેનપણી દેખાય છે કેવી કે મને? અરે તમારા દોસ્તાર કરતાય રૂપાળી છે. તમારા દોસ્તાર તો હજી કાયડો હોય છે. મારો દોસ્તાર કાળિયો છે ને એટલે જ કહું છું. આ તો રૂપાળી રાધા છે રાધા. પણ એક વાત તને કહું, તારી બેનપણી ભલે રૂપાળી રાધા હોય, ગમે એટલી રૂપાળી, પણ મારો દોસ્તાર કાળિયો છે પણ હારે છે ને દિલનો સાફ માણસ છે. બસ આપણે એવો જ જોઈએ. આ છે ને આ રાધાય બહુ ડાય છે. અને બિચારો હાવ ભોળો હો પાછો. હા કદાચ તારી બેનપણી કહે ને ઊભો થા તો ઊભો થાય, બેહી જા તો બેહી જાય. પણ આ તમે ચતુર નીકળે એનું શું કરવું આ ભોળા ભેગા રહી? હું તો ભાઈ સુસ્ત છે. એને છે ને આમે તે મને કીધું જ છે કે કંઈક ધ્યાનમાં હોય તો રાખજે, પણ મારા ધ્યાનમાં તો કઈ હોય નહીં. પણ તું વાત લઈને આવી ને એટલે મારા જીવમાં જીવ આવી ગયો. અને એ મારો દોસ્તાર છે ને એને હવે મને એમ થાય. હા હવે છે ને તમારું પાછું ભાષણ બહુ લાંબુ. નહીં મને એંધાણ દેખાવા મળ્યા કે એ મારો દોસ્તાર હવે ઘોડે ચડશે. હા તો એને છે ને જરીક વાત તો કરજો. એ હું કેસે ને પછી મને કેજો. કેતો જ આવું હો ને?
તો આપણે છે ને વાત આગળ હકાવીએ. આગળ હકારવાની નહીં, હકારી જ દે, હું એને મનાવી લે. હા જાવ હવે, હું આ થોડું ઘરે લેતી જાઉં છું. એલા રાજ્યા તારો મેળ આવી ગયો. હા ગાંડા થઈ જવા નહીં. મજા આવે પણ એક હિસકા ખાવાની. ના બાળ પણ યાદ આવી ગયો પણ લે ભાઈબંધ હું કરશો? શું કરું દેખાતું ને તને? હા જો આ તારી જેમ હું એકલો છે ને પેલા હિસકા ખાતો. હા મોજ. આ તું ખાતો પેલા પણ હવે તારા લગ્ન થઈ ગયા એટલે હવે તું હિસકા હવે નહીં ખાતે ને ભાભી હિસકા ખવડાવે. હા એ વાત તારી સાચી છે હો, મને હિસકા નાખવા વાળી આવી ગઈ. હા હું તને શું કહું છું, કાં બાજુ ભૂલો પડ્યો છે ઓશિંતા નામનો? હા મને અહીંથી આમ જાતો છો તો તને ભાળી ગયો વળ ખાતા. મેં કીધું એકલો વળ ખાય છે. મેં કીધું હવે આ જવાન થઈ ગયો છે હવે. જવાન થઈ ગયો પણ તારી જેમ બધાનો મેળ ન પડી જાય ને ભાઈ. તારો પણ વહેલા વારો આવી ગયો. આ હું તને શું કહું હે માય, આ તારા લગ્ન થઈ ગયા હા પછી આ મજા આવતી છે ને? અરે બહુ જ વાત જ જવા દે, નો પૂછ, એટલી મજા છે. એ વાતે હાસી, તારા તો લગ્ન થઈ ગયા છે. તું હવે છે ને મને એવું લાગે તારી ઉંમર વીતતી જાય છે. તને એવું નથી લાગતું તારે લગ્ન કરી લેવા જોઈએ? લગ્ન તો કરવા જ છે ભાઈ, પણ છોડી જોઈ ને. એ વાત હોય તારી હાળી બાળી કે ગોઠવી નાખી. હાળી તો ક્યાંય ધ્યાનમાં છે નહીં, હાહરી એમ કોઈની હાળી જ નથી. એક હતું આ બકોટું, એ હું ઉપાડી આવ્યો. ખબર જ હતી મારા બેટા ભાઈ બંધુ ખાલી કહેવાના. હાળીનું કીધું એટલે તરત ના પાડી દીધી. હાળી તો નથી પણ તારા ભાભીની બેનપણી છે. તું જો કહેતો હો ને તો વાતચીત કરું. હું બોલ્યો? હા તે સાંભળ્યું ઈ? હું ફરી વાર બોલતો. હાળી તો નથી પણ તારા ભાભીની બેનપણી છે. જો તું વાતચીત કરું તું કહેતો એમ. લે અરે ગાંડા એમાં પૂછવાનું થોડું હોય, કરવાની જ હોય ને વાત. પૂછવું જ પડે ને. લે બાપ પૂછવાનું થોડું હોય. હા. હે આ સોડી હોય એટલે આપણે લગ્ન કરવાના જ થાય. ગોટ સલાઈ વાત. અરે પૂછવું પડેલા ઢીંગલા પોચ્યા રમત થોડી છે. કાલે ઉઠીને કે તું કે મને નથી ગમતી તો મારે ક્યાં જવું? મારે તો પછી વાટકીમાં પાણી લઈને ડૂબીને મરી જવું પડે ને. સંબંધ કરાવવું જોઈ તો પડે ને ભાઈ, ગમે તો જ કરાય ને પાછું. હે એમ હોય ને. તને લાગે હું જેવી તેવી છોકરી તારા હાટું ગોતું એમ? ના ના એટલે તું ભાભી હારા લઈ આવ્યો એટલે કે તારી પસંદમાં અને આમ જો આય ઇન્દ્રની અપ્સરા જેવી છે, ધોળી ફૂલડા જેવી. આમ આમ હેડને તો તારો આંગળીનો કલર છે ને ન્યા સોંટી જાય. હું વાત કરીશું આ ભલા જેવી છોડી એવી કાંઈ ન ઘટે. હાસુ હે? હા હા તો પછી વાત હકાર ને કોની વાટે છો હવે? અને આમ જો આય ખરેખર એ રાધાને જોઉં ને, હા. રૂપનો અંબાર, આમ ઓલી ઇન્દ્રની અપ્સરા જાણે હાલી આવતી હોય ને એવી રૂપાળી છે. નામ રાધા છે? હા રાધા નામ છે? હે હું વાત કરીશું? હા આ રાજ ને ઈ રાધા. એટલે બોલ કેવું જામે નામ? જામી જવાનો રાજ ને રાધા. હા તો વાત ક્યારે કરવાની છે? હાલ આપણે જઈએ અટાણે. હાલ તો અટાણે એમ ન જવાનું હોય. પેલા હું મને ત્યાં વાતચીત તો કરવા દે. મારે કેવું પડશે ને. મેં તો તને કહી દીધું કે કેવી દેખાય, હા. પણ તું કેવો દેખાશો એ મારે વાત કરવાની જ નહીં. કરવી જ પડે ને. પણ આમ જો આ હંધુય છે ને, આ મિલન જોવાનું એ બધું મારી ઘેર રાખી. હા મને કાંઈ વાંધો નહીં, મને શું વાંધો હોય? તું કે અહીંયા જોવા આવું એમાં તમે? શું છે કે ઈ રહી તાર ભાભીની બેનપણી, હા. એટલે ઈ મારી ઘેર બોલાવે ને હા. એટલે દોડી આવશે. હા પરબારો જોવું એને કહે ને કે તારે હાટું છોકરો જોવાનો છે તો કદાચ નોય આવે. પણ એને છે ને મળવાના બાન્યા તારી ભાભી બોલાવે, બેનપણી છે એટલે મળવા તો આવશે. પછી હું તને બોલાવી લે, તું મારો દોસ્તાર હા અને ઓલી તારી ભાભીની બેનપણી, હા ઈ બેયને કોઈ દી બાંધવાનું ન થાય, નો આપણે થાય. હા. એટલે છે ને આ જોડી જામી જાહે તમારી હોતે. વાહ એ આમ બોલો ખબર ને, પાવર ન હોય ત્યારે આપણે ઓલા થાંભલામાં કેમ લંગરીઓ નાખી, આકડી મારી હા આકડી મારી દઉં તારી, તું જો ફિટ થઈ જાય. પાકું પાકું મારી ઘરે છે ને. ખરો ભાઈબંધ મારો હતું, ખરો ભાઈબંધ મારો. એ તો મારા લગ્નનું વિચાર્યું. આ મારા કુટુંબમાં મારું કોઈ વિચારતું નથી, ત્યાં ભાઈબંધ થઈને વિચાર્યું. અને અમે પછી ભાભીને બેનપણી, ભાભી એટલા રૂપાળા તો બેનપણી ભરું કઈ ઘટતું હોય કાંઈ ન ઘટે. ગોઠવી જ નાખ મારું તમ તાર થાય તો હું છે ને ઘરે બોલાવું એટલે તને બોલાવે. પાકું. આમ જો આમ મસ્ત તૈયાર થઈને આવજો. આમ દાઢી આમ જો શેપ બેપ કરાવીને. દાઢી શેપ કરાવવાની, કઢાવવાની નહીં. હા તો બરાબર. આમ ઓલો સેહરા કટ. અચ્છા હા 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 ઓલા ફિલ્મમાં રાખે એવી. હા અરે વાંધો ઓલા નહીં. હકુભાઈ દુકાને વયો જજે. હા વાંધો નહીં, જઈ આવું પછી કાંઈ. બસ એટલે છે ને ગમી જ જા. હા અને તારો સ્વભાવ એ મને ખબર હારો જ છે, એને ગમી જ જાય. તું ભાઈ અત્યારે છે ને સોડિયુંને કલર નહીં, ચહેરાનું એટ્રેક્શન, એટલે કે એક નજરમાં જોઈને આંખથી આંખ મળી એટલે ગમી ગયો. હું બોલ્યો તું? આંખથી આંખ એટ્રેક્શન એટલે કે એકબીજાને એક નજરે જોવે ને ગમી જાય ને એ પાક્કું. હા સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. હા હા તમ તારે હું આમ તો તૈયાર થઈને આવી. બસ એમ ફોન કરું એટલે સીધો પોગી જજો. અરે હા
સારું હાલ તું. હાલ તે મળીએ પછી આમ તો ભૂલતો નહીં હો. પહેલા આ કામ કરજે. અરે મારા ભાઈબંધ છો એલા તું ભૂલાતું હોય છે કાંઈ હારું હારું ગોઠવી નાખો બસ. હે એલા એ મારા લગ્ન થવાના હે. હા હાય રાધા રાધા રાજને રાધા. આ વાડામાં જોતો કોઈ ઢોર ઘૂસી ગયું લાગે છે. આ કૂતરા ક્યાં ભહે? હવે હું ખબર કાંક નીકળ્યું હોય છે એટલે જ ભણતા હશે ને. કંઈક એરો બેરો નથી નીકળો ને? હવે ઈઝી હોય. હું તમને શું કહું મારી વાત સાંભળો. બોલ. આ આપણી રાધ શું કહેવાય આપણી વહુ જલપાસા ને એની બેન પણ ઓલી રાધા નહીં. હા એની હગાઈ આપણો મહેન્દ્ર છે એનો ઓલો દોસ્તાર નહીં રાજ. હા એ વચ્ચે એક બે વખત મળ્યો તો મને. હા એની હારે આપણે કરાવી તો કેમ રહી. હા તે એમાં હારામાં હારું, એમાં કાંઈ વાંધો નહીં. જો છોકરો ને છોકરી બેને પસંદ આવી જાય જોણ કરી લેવાય અને બેની સંમતિ હોય તો ખરેખર છે ને સંબંધ કરી નખાય. એક ગામમાં ને ગામમાં માથાકૂટ નહીં. આપણે સમજી ગયા? હા જાણીતું જ ખરું. હા અને મહેન્દ્રને ઓળખતો જ હોય ને ઈ છોકરો, એકબીજાને ઓળખતા હોય તો જ મહેન્દ્ર છે ને એમાં પડે, નકર આપણો છોકરો એમાં પડે નહીં. અને આજે જો આજકાલ તો છે ને સંબંધ કરાવવા બહુ વહરા થઈ ગયા છે, કોઈ આંગળી ચીંધે નહીં. અને મને ખબર છે ત્યાં સુધી એક વખત મહેન્દ્ર કે કહેતો હતો કે એનો દોસ્તાર છે ઈ આગળ પાછળ કોઈ છે નહીં. અને હા તો આ તો સારું કહેવાય ભાઈ, ત્યાં આંગળી ચીંધાનું પૂન તો મળે આપણને. હા એ જો બિચારું એકલો છે એને કોઈ નથી એટલે આપણને પૂન મળશે. તમે કહો છો ને એ વાત હાસી છે. જો થઈ જાય ને તો બિચારાને ઘર બંધાઈ જાય ને રોટલા ભેગો થાય. અત્યારે હાથે ઘડીને ખાતો હશે. હા બાકી છે મહેનતું છોકરો, તો એ વાડીમાં કામ કરતા હું જોઉં આવતા જતા એને. હવે મારે કાંઈ એને બહુ હોય ને છોકરા વાતો કરતા હોય બેહતા ઉઠતા હોય આપણે પછી હું એમાં નાની સંઘારે આપણે વાતધારા વાત કરવાની રહી. અને આપણે આ વહુની બેનપણી એ તો કેવી બાપુ બાપુ કરીને આવી ઘણી વખત જય શ્રી કૃષ્ણ કરતી પગે લાગતી હોય આપણને. આપણી ઘરે આવે છે ને જો ને. હા મીઠડી છે હો પણ. અને આમે જો હારી છે, હે રૂપાળી છે અને કામઢી કેવી છે અને સંસ્કારી છે, હારી છે. એટલે જો થઈ જાય ને બેને મનમેળ મળી જાય તો ભાઈ કાંઈ વાંધો નથી. આ તેથી મહેમાન આવ્યા હતા તેથી હોતો ને એ અહીં હતી ને આ આપણી વહુને મદદ કરવામાં. હા એને કાંઈક કામ હોય તો બોલાવે જ છે ને તરત એમ કે હાલ રાધાથી દોડીને કામ એના ઘરના કામ મૂકીને આવે એમ છે. એમ તો હવે જો બેયની જોડી જામી જાય ને તો મજા આવી જાય એવું છે. તો શું છે કદાચ આપણે છે ને એના ઘરમાં કદાચ વડીલ ન હોય કોઈ તો વડીલ બનીને ઘરનું કામ કે પ્રસંગનું કામ આપણે કરી નાખશું, બીજું શું ને. હા એ તો છે જ ને. જો બિચારો એકલો છે તે થોડું ઘણું આપણે મદદ કરવાની ને કે હા ભાઈ તું કાંઈ ઉપાધિ કરતો નહીં, અમે એને તારો પ્રસંગ ઉકેલ દે. હા એ ભગવાન છે ને આવા સારા સારા કામ કરે એવા કરે આપણી પાસે. અને આશીર્વાદ આપણને ભગવાન છે ને એ પૂર્ણ કમાવીને તો આપણને સુખ આપ્યા કરે. હે આ જો ભાઈ કોકનું કરવીને કાંઈક તો સામે આપણને મળે એવો નિયમ છે કે તમારે જે જોઈ છે ને એ તમે લોકોને આપવા માંડો તો તમને એ ઓટોમેટિક મળવા માંડે. હા હવે દુનિયાને છે ને કોઈને આપવું નથી, આંચકી લેવું છે. તો પછી તમારી પાસે હોય એ હોતાનું આંચકાય છે ને એ કોઈક આંચકી જ લે ને પછી. હે એ તો દુનિયાનો નિયમ છે ને, જેવું કરો એવું ભરો. એ તો આપણે જેવું કરશું એવું થવાનું છે આપણી યારે. એટલે છે ને માણાના દિલ આજકાલ છે ને આમ ઉદાર ઓછા છે. એ મેં તો સાંભળ્યું છે કે મંદિરના પૂજારી ઘણી વખત શું છે કે મંદિરના ગલ્લામાં ને એમાં છે ને પૈસા આવતા હોય ને તો નોખો ગલ્લો બનાવે, નોખી થાળી મૂકે કે આરતીમાં આવી અમારા, ઓલા અમારા, કે ચાંદલા ટીલા કર્યા હોય ને અને કોઈક પ્રસંગમાં કોઈક હોય દાદાને ગોરદાદાને બહુ ભાવ આવી જાય તો 200-500 રૂપિયા ડાયરેક્ટ આપે, લો દાદા એમ કે બ્રાહ્મણને ડાયરેક્ટ આપવાવાળા હોય ને સીધા. એટલે આમાં તો એવું છે દાન ધર્મ કરો તો સારું, પણ હવે લેવાવાળાની વૃત્તિ એવી હોય છે અને દેવાવાળા હંમેશા દેતા જ હોય છે. એટલે દેવાવાળાને કોઈ ખૂટતું નથી, એટલું જ જોયું આપણે. ભગવાન દેતો રહે ને સતત દેતો રહે. અને ભગવાન તો ઘણી વખત એવું કરે કે હું નથી આપવા આવતો ભાઈ, મેં તને પૈસા દીધા છે, રૂપિયા દીધા છે, તને સગવડ આપી છે તો લોકોની સેવા કરવા માટે, નહીં કે તારું એકલાનું પેટ ભરતું. એ તો છે જ ને. પણ લોકો ક્યાં સમજે? જેને સમજ પડે એ ધર્મ કરે. બાકી તો હું લૂંટવા જ બેઠા જ બધાને, કોઈની પડી નથી અત્યારે. એ ગામને જે કરવું એ કરે. આપણને તો જો આપણા વડવાઓ સંસ્કાર આપી ગયા અને આપણા ગુરુજીને એમ કહે કે ભાઈ તમે છો ને હાલતા ચાલતા ભગવાનનું નામ લીધા કરો અને સત્કર્મ કર્યા કરો, હું તમારી સાથે છું. હે અને તમારા હૃદયમાં રહીશ અને બધું સારું થઈ જાય એક સમય આવશે. એટલે બસ અમારું ભગવાનનું નામ લેતા રહો એટલે જીવનમાં સુખ જ સુખ. બાકી જો તમે સંસાર તરફ જાઓ ને
તો દુઃખ જ તમારે ઝેલવું પડશે. ગુરુજી આપણો આવું કહેતા હતા. એ અહીંથી ગયા ને વિદાય લીધી તે એટલે ગુરુજીના જે શબ્દો છે ને એક એક શબ્દો મારા આમ મનમાં વસી ગયા ને કાનમાં રોજ સંભળાય મને. અને સવારે હું છે ને મોઢે બોલવું. હે હા, ગુરુજીના શબ્દો મારે મોઢે બોલવા જોઈએ. એક મંત્ર બરાબર એને હું સમજુ છું. આવું છે જીવન પ્યાર આપણું. કાંઈ નહીં, તો હવે આ આપણે છે ને ઝોણનું કાંઈક ગોઠવી. હા, એ ગોઠવાઈ જાય. આને કાપી નાખું છું. જ્યાં હોય ત્યાં હાવ ઉગી જ પડે હે, પછી પોપિયા ફરે. લે ઓહો અહીંયા ઊભી છું ને નો ઉભે ઊભું રહ્યો ને. પોપૈયા કાપવાની વાત કરે છો. આ મોટો થાય ને તો આમાં પોપૈયા આવશે એવડા એવડા. મલક ના ઉગા છે, પછી પોપિયા ફરે. બહુ પોપિયા હોય ને તો હાલો તો ક્યાં હાલો? આ પોપૈયો તું કહેશો ને કાપવા કવડો લેવા જવો પડશે ને. એ હું કાપી નાખી. તમે જે કાપો ને પાછો ઉગે ને હું જે કાપની ઉગે જ નહીં. અરે રે બહુ કરી હોતે તો હવે આને મેં તને કાપવાનું કામ સારું આવડે, પણ આ પહેલી વાર તે છે ને જોડવાનું કામ કર્યું. કા આ તે હા હા છે ને, એ તો ભૂલાઈ જ ગઈ. ઓલા રાજભાઈ પૂછવા ગયા તો શું કીધું? અરે બિચારો રાજીનો રેડ થઈ ગયો. ઓહો એના કરતા તો ડબલ રાશી તમે હશો નહીં? કેમ ઓલા નહીં? હું કૂદકા મારવા થાય ને લગનમાં. હા ઠેકડા મારવા જ પડશે ને. નાચવાનું હોય બાકી આલે બોલો આવડે પેલા ઈ જેવું આવડે એવું છે ને આમ 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 કર્યા કરશું. બીજું શું હોય? હારા લાગવા જોઈએ. તમે હારા નહીં લાગો, કોક એને દાંત મેં કાઢશે. કીધું હો બેન્ડ વાજા લાવજે એમ. મને કે કેવી દેખાય છે ને મેં કીધું આમ જો આમ ઇન્દ્રની અપ્સરા જેવી છે. રૂપ રૂપનો અંબાર આમ હાલી આવતી હોય ને તો 4-5 જણા તો એમને મરી જાય. કેવી લાગતી એને એમ કહેવાય કે ઘર બંધાઈ જાય. ડોહો અત્યારે ક્યાંય મળતી નથી. ઘર બાંધીને બેસી જાય ને સાનું મનો એને કઈ રે વાંઢો. વાંઢો ઈ કે તું છો ને ઈ કે મારો દોસ્તાર હાસો દોસ્તાર છો ઈ કે તે એક જ વિચાર કર્યો મારા લગ્નનો. બાકી મારા સંબંધી મારા લગ્નનો વિચાર નથી કરતા. બોલ હા આવજો મંગલસૂત્ર આડાવડું થઈ જાય. ઘરવાળાને ઊંધા કરી નાખો તમે લોકો ગળામાં. તે હવે હું જરૂર છે પૈણી લીધું ફલાનું ઊંધું થઈ જાય. વાંધો ઈ છે જો સીધો ઘરવાળો મળે ને તો મંગળસૂત્ર ઊંધું રાખે. આ પછી બિચારો સીધો હોય તો ક્યાંથી રહે? હવે આમ જ રાખવું છે. આમ કરીને આમ પહેરવું કોઈ દેખાડવું જ નથી. ઘરવાળા શું એ કરે? પછી હું થયું આગળ? ઈ તો કયો હવે જોવા કરવાનું કઈ ગોઠવવાનું છે કે આમાં જો ઈ તૈયાર છે. હા આ તારી બેનપણીને તી મુરચ્યો દેખાડવો જો હે ને હે તો એક કામ કર. આ તું છે ને આ તારી બેનપણીને ગમે એ રીતે સમાચાર મોકલી હા. અને આપણી ઘરે બોલાવી લે. હા. એટલે છે ને એ બેયને આપણે હામ હામે દેખાડી દઈએ. જો એકબીજાને ગમી જાય ને તો પાકું કરી નાખીએ. અરે ગમી જ જાય. સમાચાર મોકલી જ દઉં અને ઝડ છે ને કામે લાગી જાય. બીજું શું હોય એમાં? હા અને હા એ તો બધું થઈ રહે. ના આંબે કેરીયું લાટ આવી છે આ વખતે તો શું કરવાનું છે? તાર બાપાને ઘેર મોકલવાની છે કે બધી વેચી નાખું? બોલવામાં રીત રાખો, મોકલવાની જોયો. હા, એમ. હા કારણ કે આ છે ને બેસી નાખી ને તો હું તમને બેસી આવી. નહીં મને મારું કાંઈ ન આવે. હું ખોટો શીખો છું. ભટકી ના ઘરે જ આવું. ઈ તો મને ખબર છે કે હા. મને ખોટો સિક્કો મળી ગયો. હા ઈ એમ જેમ ગણી એમ. કારણ કે હું છે ને આખા ગામમાં ભટકું ને એને સીધો ઘર જ દેખાય મને. કારણ કે તને ખબર છે હું આડવડો ક્યાંય જાવ જ એ નહીં. હા તમે દોસ્તાને રાજભાઈ માં ઓલા કોણ કોણ છે ઘરમાં? પાછા પૂછે તો મારે કેવા તો થાય ને. કોણ કોણ છે યાર? એ તો મેં કઈ પૂછ્યું નહીં. દોસ્તાર છે તો આવ્યો અક્કલ મઠ્ઠા એવું છે બુદ્ધિ જ નો આયલી કોઈ દી. હે હા એ વાત તારી સાચી. પૂછ્યું હોત તો સારું હોત. પણ એ તો જાણકારી મળી જાય. હજી મળશે ને. આમ છે ને એ દોસ્ત બધું પૂછી લેજો. જો એના કુટુંબમાં કેટલા ભાઈઓ છે, કાકા બાપાના કેટલા ભાઈઓ છે. કારણ કે છોકરી વાળા છે ને અંધું પૂછે. એમને એમ છોડી ન દઈ દે કઈ. એ વાત તારી સાચી છે 100%ની. હા એમ. ક્યાં હતા આપણે? હા આંબા વેડવાનો ટાઈમ આવી ગયો છે. હવે આંબા વેડાવી લઈ. ઓલા ધીરુ કાકાને જ્યાં બોલાવી. લગીન દોસ્તારના લગ્ન નહીં થાય ને ત્યાં લગીન તમારું મગજ છે ને સટકેલું જ રહેવાનું. ઈ મારો દોસ્તાર એકવાર પરણી જાય ને એટલે આપણે 4 જણા થઈ જાય. 2 ઈ ને 2 આપણે. આ પોતે પૈણવા કેમ જાતા હોય? એના જેવો હરખ છે. અરે હરખ તો હોય જ ને. કેમ નહીં? હં? હરખ છે ને. આમાં ઓલું ધોડીને કોણ ગયું? વાડીમાં કઈ ચોરી કરવા નથી ગઈ? એલા ઈ તમારા બાપનું નહીં. ન્યા ધોડોમાં આ ખોટા છે ને વીખી નાખશે બધુંય. ધ્યાન રાખજો. છોકરાઓ છે ને આ કેરીયું ભાળે ને ગાંડા થાયેલા. ખાય તો વાંધો નહીં, પણ બગાડ ન કરવો જોઈએ. ખાવાની ચીજ છે. હવે ખાઈને તો કેટલું ખાય. જીવ મોટો રાખો ને. જીવ મોટો છે પણ ઈ છે ને એક ખાવી હોય ને 4 પાડે પાણો તમે મારીને. નાના હતા તો કોઈની વાડીમાં નહોતા પાડવા. ના હો જરાય નહીં. કાંઈ કોઈ દી ચોરી કરવા ગયા અરે નહીં. હું હવે નાનપણમાં ઈ છે ને ઈ એક મજાક જ અલગ છે. ઈ તો જીવન જીવવાની અલગ કળા હે? છે. તો તું હા ચોરી કરતી? હા હું તો જાતી.
ના. અરે કેરી પાડી ને આ બુહટ્યો બાયડો દોડી રસ્તામાં દોડતાય જાય ને ખાતાય જાય સોરના વાય ઓલો ખેડૂત છે ની તોડ્યા રાખે બિસાડો પૂગે નહીં હા ને હારી સોરના પેટની હારે લગ્ન થઈ ગયા કા છૂટું આપી દો તો હાલો હવે ના 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 હાલ હાલ હાલ. હાસન ઓલીને ફોન કરવાનો છે મારે પાછું ભૂલાઈ જાય ને કામે વર્ગી જઈશ ને તો પાછું રહી જાહે કેટલા વાગ્યા હુતી નહીં હોય ને હાલ નહીં તો ઉઠાડીશ ક્યાં ગઈ છે ઉપાડતી નથી ઝલ્ફાનો ફોન હાલો હું હલો એલી ફોન ઉપાડતી હોય તો લે લે ઉપાડ્યો તો ખરી હા ઉપાડ્યો આટલી બધી વાર લાગે ફોન ઉપાડતા લે અહીંયા ક્યાં વાર લઈ ગઈ હવે હા 2 મિનિટમાં 2 મિનિટે ન થાય ખાલી 2 વખત થયું ને ટીન મેં તારો ફોન ઉપાડી લીધો હવે ઈ મન કે તું કેમ છે મને શું વાંધો હોય હું તે મસ્તીની શું ને લીલા લેર કરું છું હા તારે તો જલસા જ હોય ને લગન નથી થયા ને બેન જલસા કરી લે જલસા તારે જે નવરાય નહીં મળે તને મેં ક્યાં હમ આપ્યા હતા કે તું લગ્ન કરશે અને મારા લગ્નની તો હજી ભવની વાર છે હજી ક્યાં છોકરો જોયો છે તે ઉપાધિ છે લગ્ન રેવા દે હવે છે ને જુવાન થઈ ગઈ છે કઈ નાની નથી ઘોડિયામાં નથી શકતી ઘોડિયામાં નહીં પણ ઝૂલે ઝૂલતી હોય ક્યારેક ક્યારેક હોય એટલે નાની જ કહેવાય હું તારી તો કોઈ દી મજાક કરવાની છે ને આદત ગઈ જ નહીં એવી ને એવી જ છો તું લે તેમાં એવું ને એવું જ રહેવાનું હોય ને એમાં થોડું કઈ બદલાવાનું હોય આપણે જેવા હોય એવા વર્તાય જ રહેવાનું હોય અને તને તો મારી ખબર છે કે હું જેવી હોય એવી વર્તાય રહું ગમે ત્યાં જાઉં ના ના એમ તો વાત હાસી છે એટલે તો આપણે બેનપણીઓ જો નાનપણીઓ છીએ ને એવી ને એવી આપણી દોસ્તી રહી હા એટલે હું શું કહી તને કે અમારા રાવણા હારા એવા તારે ખાવા હોય તો આવજે હાથી તારે એમ કર ને ઉતારી રાખજે ને કા હું આવીને કા પછી તારે એકવાર આવવાનું તો થાય કા અમારે થાય જ એકવાર આવવાનું કા કઈ હારા દિવસે તારે એલી હા તારો ખોડો બોડો ભરાવાનો છે હવે જા ને હવે હજી હમણાં લગ્ન થયા છે ને તું હું આવી વાતો કરે કઈ નક્કી ના હોય આ તો તે તો મને કીધું કે તારે આવવાનું થાય કાં તો અમારે આવવાનું થાય એટલે તારા લગ્ન ને વરદ થઈ ગયું ના હવે હજી તો તારા લગ્ન કરવાના છે મારે સમજાણું એમાં હું છે ને હું શું કહેવાય ડિસ્કો બિસ્કો કરી લઉં હારી પૈટનો પછી બધું વિચારવાનું હોય એક કામ કર ને તારો એક કોઈ દેર હોય તો કેમ મને આઈલી પૈણી જાઉં એ તાર જાનમાં હોય તો ડિસ્કો કરવા જોઈએ ને તારે એટલે તે મને કીધું ને કે તારે ડિસ્કો કરવો કારણ કે છોકરી વાળા ડિસ્કો કરતા ન હોય ડિસ્કો જાનૈયાસ કરે જાન લઈને આવે ત્યારે એ મારે દેર બેર ને નહીં પણ આ મારી બેનપણીના લગ્નમાં છે ને મારે આમ નાચવું છે હજી મારા બાપાને છોકરો ગોતવા દે છોકરો ગોતી લે નક્કી થઈ જાય પછી નાચવા આવશે હો આમ જો ઈ તારા બાપા તો ગોતતા રહે પણ બે ગોઈતો તારા હાટો છોકરો હે હા તે મારા હાટુ ગોઈતો હા કેવો છોકરો ગોઈતો એટલે તો મેં તને ફોન કર્યો છે આમ જો છે ને છોકરો ઈ છે કે આ તાર જીજાજી છે ને એનો દોસ્તાર છે પાકો દોસ્તાર આમ એમ માન ને કે નાનપણના ભેરું છે ઈ હો એટલે જો છોકરો છે ને હારો છે ડાયો છે અને સંસ્કારી છે નામે છે ને એ અમારા ગામમાં જ રહે છે જો તું એની હારે લગ્ન કરી લે ને તો આપણે બે બેનપણી એક જ ગામમાં પછી કેવી મજા આવે એ તે સાચી વાત કીધી પણ આ છોકરો મને ગમવો તો જોઈએ ને પહેલા અરે હું તને છે ને જો તારી બેનપણી ગોતે ને એ તને ખબર છે ને કેવું હોય ઠેકાણું તાર હાટું હું કઈ ખરાબ ગોતું ના ના તું ખરાબ તો નહીં ગોતે સારું જ ગોતે એટલે તો મને ખબર છે તે કામ કર ને એવું લાગે ને તો આ છોકરાને લઈને આવી જાય આપણે જોઈ લેવું પેલા આમ ડાયરેક્ટ કેમાં પૂછ્યું કોઈને ઘરમાં તે પેલા એને વાત કરવી જોઈએ ને ઘરમાં તને ખબર છે કે મારા બા તો નથી હું ને મારા બાપુ બે છીએ હા તો અને મારા બાપુની પણ બિચારાની ઉંમર થઈ ગઈ પણ ખાટલામાં પડ્યા છે તોય આમ જો તોય છે ને ભલે ખાટલામાં પડ્યા હોય પણ તોય એને જીરી કાને વાત કરી દેજે બરાબર છે તો પછી છે ને અમે જોઈ જાય એમ હા એક કામ કર ને એલી હા તારી ઘરે જોવાનું રાખીએ તો આપણે હંધાઈ કાંઈ વાંધો નહીં તને જેમ ઠીક લાગે એમ હા તો કાંઈ નહીં હા કે જોણ ગોઠવવું નહીં મને કે છે હવે છે ને એ તાર જીજાજીને પૂછી લઉં હંધું હું હા તો તું બરોબર ક્યારે ગોઠવવું છે ક્યારે હું છે બરાબર છે કારણ કે આ છે ને હમણાં જો વાડીમાં ઘણું કામ છે ને તો કાંઈક એમાં ટાઈમ ગોઠવવો જોઈએ ને જોવા કારવા એ તો ઠીક આ મારો બનેવી એટલે કે આ વાંદરાલાલ શું કરે છે એ વાંદરાલાલ હવે તું રૂબરૂ મળતા પૂછી લેજે તારા વાંદરાલાલ ને
એટલે મારા વાંદરાલાલ કે તારે વાંદરો ના કરાય, તારો ધણી થાય. આમ જો બેનપણી આરે તો હંધી વાત કરે એ પછી ધણી સામે ડાયું થઈને રહેવાય. ઠીક. આ તમે મારા બાધોસ કે બાંધતા નથી? અરે ના ના હો, અમે મજાક મસ્તી વાળા છીએ. જો અમે એન મજાક મસ્તી કરીએ અને શાંતિથી રહીએ. કોઈ દિવસે ને મને ખીજાણાય નથી. તો સારું કહેવાય. સારું હાલ હવે તું તો લપડી છે, મારે તો ઘણા કામ છે. હા તું લપરી નહીં, તું બહુ ડાઈસ હોય તો મને ખબર તારે છે. તાર હાવું કામ કરવા વાળી છે ઘરમાં, મારે તો કોઈ નથી. એ પછી તું આવી જાય ને પછી હું આવી તને કરાવવા. હારું હાલ રાખવું હો. હારું હાલ હો, ધ્યાન રાખજે બેન. એ હા હા. એ હા ભલે. જય શ્રી કૃષ્ણ. હાઈસ વાત થઈ ગઈ. અલા બેટા અહીંયા આવી તો થોડીક વાર કામ છે. એ આવું બાપુ. આખો દિવસ કામ જ કર્યા કરે. હાય હો, હા બોલો લ્યો બાપુ. તને તડકો નથી લાગતો? અરે તડકો શું કામ ન લાગે? આપણે માણસ છે એટલે ટાઢે લાગે ને તડકો લાગે ને વરસાદમાં ભીનાઈ થાય, પણ કામ હોય ને એટલે કરવું જ પડે, એમાં હાલે નહીં. હા, પેલા કામને હા ધ્યાનમાં લેવું પડે બેટા, અને તો જ રોટલા ભેગા થાવી. હા એ વાત નકર છે ને કામઢા ન રહેવી ને તો એ ભગવાન છે ને કાંઈ દે નહીં આપણને. હા ઓલું છે ને કંઈક ઓલું શું કહેવાય શ્લોક, કર્મ પરમો ધર્મ. કર્મ કરો તો જ તમને ફળ મળે, બાકી ન મળે. હે અને એમાંય ભગવાને પછી કેવું રૂડું કીધું, કર્મ કીએ જા ફલ કી આશા મત રખ. ખરેખર ફળ તો આપે જ છે, પણ છતાં એવું કહેવાય, એનો અર્થ બહુ ગૂઢ છે. એ સમજણ કોક દી બેસીશું શાંતિ નિરાતે તો આપણે એનો સત્સંગ કરીશું. હા હાસું કહું ને બાપુજી, તમે આમ ક્યારેક સત્સંગ કરો છો ને તો મને બહુ મજા આવે હો. આ સત્સંગની જ્ઞાનની વાતો કરો ને તો મારા ભીતરમાં હું જ્યારે અંદર ઝાંકીને જોઉં છું ને તો મને એમ થાય કે આપણી અંદર ખરેખર આટલું બધું હશે. અરે આખું બ્રહ્માંડ છે બેટા, એક જીવની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. અંદર જો ઝાંકી કરવી ને, અંદર ઉતરીને જોવીને તો આ તો શું છે, પંચેન્દ્રિયો દ્વારા માયા, મોહ, લાલચ, ઈર્ષા આ બધા નકારાત્મક ભાવથી આપણે ઘેરાયેલા છે. નકર ખરેખર તો ભગવાને જન્મ દીધો છે મોક્ષ પામવા માટે. અને મોક્ષ ક્યારે મળે ખબર છે? એ સમાજના સારા કામ કરવી, બે માણસને મદદ કરવી, કોઈ રોગિષ્ઠ હોય એને દવાખાને પુગાડવી, પૈસા હોય તો એની દવા ઉપચાર કરી દેવી, અને સંગીતની સાધના કરવી, આ ભગવાનની સેવા કરતા પૂજા કરતા હોય એમાં આપણે થોડુંક ધ્યાન આપી, કોઈકને મદદ કરવી, આ બધા છે ને આ ભગવાનને ગમતા કામ છે. હા હે બાપુ, આ શાસ્ત્રોમાં અમુકમાં લખેલું હોય કે આપણું શરીર છે ને એ 5 તત્વોથી બનેલું છે, તો એ હાસું હોય? સાચી જ વાત છે ને. એ આ 5 તત્વો એટલે શું એમ? જે પંચ તત્વો કહેવાય, જે આ બ્રહ્માંડમાં છે એ જ પંચ તત્વો આપણા શરીર પર છે. બરાબર? પાણી, અગ્નિ, જલ, એટલે જલ, અગ્નિ, પાણી, વાયુ, આ બધા હા એ તત્વો કહેવાય એમ ને? આ તત્વો કહેવાય. બરાબર. એનાથી આપણું શરીર બન્યું છે. પછી બધી વાત પછી કરશું, અત્યારે ટાઈમ નથી. મારે તને પેલું કેવું હતું કે તું તારો દોસ્તાર ઓલો રાજ છે હા એના સંબંધ માટે થઈને આ તારા ઘરના બેનપણી કંઈક, શું નામ? રાધી. હા, તે એનું કંઈક કેટલે પૂગ્યું? પાકું જ છે, વાત કરી દીધી. બે એકબીજાને પસંદ તો કરે છે ને? પસંદ હજી એ બધું બાકી છે. મેં જો આ મને સામે આલીને જલપાઓ કીધું હતું કે મારી એક બેનપણી છે, તમારો ઓલો દોસ્તાર રાજ છે ને એ કે વાંઢો છે, બિચારાનું કંઈ થતું નથી, તો તમે એનું ગોઠવી નાખો. અરે મેં એ રાજને વાત કરીને કે તારા લગ્ન હાટું મેં એક સોડી જોઈશે, બિચારો રાજીના રેડ થઈ ગયો. બોલો બાપુ. થઈ જાય એને કોઈ આગળ પાછળ છે દોડવા વાળું હે નથી, પરિવારમાં કોઈ બિચારાને એકલો અટલો માણસ છે, અને એમાં થોડો સામાન્ય પરિસ્થિતિ વાળો છે, નથી એવો કંઈ ખાસ પૈસા વાળો એને. પણ આ તો શું છે કે હવે એનું થઈ જતું હોય ને તો એ આ કળી કાળમાં કોઈકનો સંબંધ કરાવી દેવો ને એ મોટામાં મોટું પુણ્ય કહેવાય. એમાં છે ને એ મોક્ષની વાત કરતો હતો, જો આમાં મોક્ષ મળે. આવા કામ કરવીને કોકનું કાંઈ થતું ન હોય અને કોકને આવી રીતે મદદ કરવીને તો એ ભગવાન રાજી થાય. તમને ખબર છે બાપુ, આ રાજ છે ને મારો દોસ્તાર કઈ રીતે બન્યો? આ છે ને આ થોડાક વર્ષો પહેલા આ એનો મોટો ભાઈ હતો, એ છે ને બિચારાનું કંઈક ખબર નહીં આ મૃત્યુ થઈ ગયું હતું, અને બિચારો હાવ એકલો પડી ગયો હતો, અને કોઈ સહારો નહીં. ગામમાં બિચારો છે ને સોરે એકલો બેહી રહી, કોઈની પાસે ન જાય. આ તો મને છે ને થોડાક દી જોયું ને મને દયા આવી, એટલે મેં એની પાસે જઈને એને આશ્વાસન આપ્યું, તું મૂંઝાતો નહીં, તારો હું મોટો ભાઈ જ છું એમ માની લે, મારી દોસ્તી કરવી છે એમ કરીને મારી બેની દોસ્તી બંધાણી છે. જો તને મોક્ષ તો પાકો મળશે. હે તે આ દુખિયારો માણસ અને દુઃખમાં ડૂબી ગયો તો આખો, બરાબર, એમાંથી તે બહાર કાઢ્યો, એને સુખ આપ્યું,
સામે પાછી છોકરીનું સુખ હોત તું આપવા તૈયાર છો એટલે ભગવાન છે ને તારી ઉપર ખૂબ રાજી થાય. અરે ભાઈ એના નસીબમાં એ છોકરી લખી હશે તો જો ને આ વાયા વાયા કરીને શું છે કે વાત ત્યાં ભેગી થઈ અને આ જલપા છે ને ઘરે બોલાવવાની છે એ છોકરીને જો એ આવી જાય ને એકબીજાને જોઈ લઈને એટલે એ બેનું પાકું થઈ જાય ને આમ જો હંધુય કામ આપણે જ કરવાનું છે હો તમે એના બાપ જ છો એમ માની લેજો. એ જો આ દુખિયાના બેલી બનીને કામ કરવી ને ભાઈ તો ભગવાન આપણું કોક દી સાંભળે. તકલીફ તો આપણને કોક દી આવવાની હોય એ કંઈ કઈ ન આવે સમજો. એ વાત તમારી સાચી હો. સુખ અને દુઃખ આ છે ને સંસારનું ચક્ર છે. આ સુખ જાય ને તો દુઃખ વાહે તૈયાર જ હોય અને જો દુઃખ ગયા પછી સુખ તૈયાર હોય. બે છે ને એકબીજા વગર હાલતું જ નથી. એકની વાહે બીજો દોડતો જ હોય. પણ કોણ ક્યારે આવી જાય ને એનું કંઈ નક્કી નહીં. પણ માણસ છે ને જ્યારે દુઃખ આવે ને તે હિંમત હારી જાય એનું શું બાપુજી આ તો તમે અમારી હારે છો ને એટલે ગમે એવું છે ને મુસીબત હોય ને તો અમે બીતા નથી કારણ કે અમને ખબર છે કે અમારા ખંભે અમારા બાપનો હાથ છે. બસ બસ આ આવનારી પેઢી આટલી વાતમાં સમજી જાય ને કે બાપનો હાથ ખભા પર છે તો અમે જગ જીતી જાહું. આટલું સમજી જાય ને તો એ વેતરણી તરતા છે ને વાર નહીં લાગે કોઈને. હા ખરી વાત છે બાપુજી. નામ જો બાપ છે ને એક એવી છત્રછાયા છે ને કે આ બાપના સાયડામાં છોકરો જે મોટો થાય ને એ આખી દુનિયામાં ક્યાંય પાછો ન પડે હો. જેમ કે હું હા હવે બહુ વાતો પછી કરવી ઓલા રાજનું કંઈક ગોઠવ. હા ગોઠવી નાખીશ. સારું હાલ હું નીકળું છું. હાશ ખરેખર મારા બાપુજી છે ને બહુ જ્ઞાની માણસ છે હો. હા જો રાજ આપણે છે ને આ છોકરીને લેવા જ ગઈ તાર ભાભી આમ તને છે ને એક નજરે જોઈ ને એટલે ગમી જ જાહે. આમ મૂંઝાવાનું જરાય નથી. આમ જો મેં મારા બાપુજીને છે ને બધી વાત કરી દીધી. આ તારા લગ્નમાં જે કાંઈ કરવું પડે ને અંધું મારા બાપુજી કરશે. મારે કાંઈ ઉપાધિ જ નથી. અશોક કાકા છે એટલે મારે કાંઈ ચિંતા છે જ નહીં. અને આ જો ને આ છોકરીનું જોણે તે ગોઠવી દીધું. હે આગળ પાછળ ભલે ને મારે કોઈ ન હોય. હે આ એક ભાઈ હતો એ બિચારો ઈશ્વરના ધામ હોય. હું તારો મોટો ભાઈ જ છું ને એ ભાઈની જગ્યાએ તારે મને મૂકી દેવાનું બાકી દુઃખી નહીં થવાનું. અરે મારો દીકરો એક વખત કહી દે ને ઘરમાં કે બાપુજી આમ કરવાનું છે એટલે પૂરો પરિવાર એની હારે જ હોય મારે. અને અમે જો નક્કી જ કરી લીધું છે આ સોડી જો તને ગમી જાય ને તો આપણે હમણાં જ લગ્ન કરી નાખવાના છે ને તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. છોડી એવી છે હો પણ. આ જલપા ભાભી જેવી હોય ને સુશીલ અને સંસ્કારી એટલે આપણે બીજું કાંઈ નથી જોતું. તમ તારે રૂપાળી હોય તો હાલ છે. એવી જ સમજી લે એવી જ છે બસ એની એ વીજ બેનપણી. છોડી જોતી. રૂપાળાની ક્યાં કરશો તું? રૂપાળી ન હોય એવું ન બોલે. આ રૂપનો અંબાર છે છોડી કાંઈ ઘટે નહીં એલા. હે તો આ તારા નસીબ ખુલી ગયા એમ જ માની લેજે. આટલી રૂપાળી છોડી જો પેલા મેં જોઈ હોત ને આ તાર ભાભી પેલા એની બેનપણી ને તો હું એની બેનપણી યાર લગ્ન કરી લે. હા ભલી જાય તો આ નથી એટલે બોલું છું એલા. આ એટલી રૂપાળી છે એમ હું તને કહેવા માંગુ છું. વાંધો ન કર બધા ભાભી વાહ કાબરો કરી નાખજે. એ મને ખબર છે ભાઈ હોય ને બાયું માણસ ત્યાં આવું ન બોલાય. એને મને એક વખત કીધું તું હું કે મારી 4 બેનપણી છે પણ એક યારે તમારી મુલાકાત મેં નથી કરાવી કે કારણ કે તમારા લખણ મને ખબર છે કે એટલે આવું કીધું બોલ. એ વાત એ હાચી હો. આમ તો બે પારકા પણ મગન લાડવા મૂકા. લીધો આવી ગયા લ્યો. હા આવો આવો. આ ક્યાં મોઢું છું? લ્યો એટલી બધી ઉતાવળ હતી એ રાજભાઈ? હા પણ હવે હાલો આવ્યા છે તો સ્વાગત કરી અને વાતો કરી. મોઢું કેમ છું બટા? મોડું થઈ ગયું થોડુંક. બા આ મારી બેનપણી છે રાધા. હા એમ તો ભાઈ હું ઓળખું છું ને આપણી ઘર આવતી જાતી રહેતી હોય એટલે. હા આપણે છે ને આનું છે ને રાજભાઈ સાથે ગોઠવવાનું છે. જો હા જો રાજ આ જો મારો ભેરું હો રાજ. આમ જો આ કલેજાનો ટુકડો છે મારો અને નાનો ભાઈ સમજો તોય ભલે. અને આમ જો રાજ આ ઈ છોડી રાધા મેં તને કીધું હતું ને તારી ભાભીની બેનપણી છે ને બાકી રૂપ નો અંબાર જોઈ પણ લે. બટા આમ ફરી ઊભી રહે ને. હા શરમ આવે છે ને. એ વડીલો ઊભા હોય ને એટલે છોકરાઓ શરમાય. સાચી વાત છે. તો પણ બા આ તમારા નાનો દીકરો એટલે કે આ મારો દોસ્તાર એને પૂછો તો ખરા ગમે છે કે નહીં. એમ મારે તો ન પૂછાય. હું પૂછી લઉં. હે બટા ગમે છે ને છોકરી? બા પૂછવાનું શું હોય ગમતી જ હોય ને. આ કેવી જો તો પણ તોય- દેખાવડી કેવી છે. બટા એકવાર પૂછવું જરૂરી છે. આમાં અમે બેયની સંમતિ તો લેવી પડે. હા આ ઈ વાત હાસી છે. બટા ગમે છે? તું પૂછ જતા જવાબ મળે કદાચ. રાજભાઈ એ રાજભાઈ આ મારી બેન ગમે છે ને? ભાભી તમારી આ બેનપણી છે ને મને નથી પસંદ. આની સાથે મારે લગ્ન નથી કરવા. એમ, તમે મજાક કરે છે હવે. મજાક નથી કરતો ભાભી. જે છે ને
એ સાચું જ કહું છું. હા, તમારી બહેનપણી છે ને મને નથી ગમતી. આ હું વાત કરે છે તું હે ભાઈ? અરે માંડ કરીને મેં તારા લગ્નનું નક્કી કરાવ્યું, આ ઝોણ ગોઠવું, અને તું એમ કહેશો કે નથી ગમતી? આમાં જો હું વાંધો ભાઈ, છે? મારી વાત સાંભળ. માણસને છે ને જોઈએ ને ત્યાં ખબર પડી જાય. હા, મનની અંદર એક એક લાગણી જન્મે, મને ના જન્મી એટલે ના પાડું છું કે આ છોકરી મને નથી ગમતી, એની સાથે મારે લગ્ન નથી કરવા. કાકા, એમાં કારણની શું વાત છે? નથી ગમતી તો નથી ગમતી, મારે એની સાથે જિંદગી કાઢવાની છે. જે છોકરી હા મારા માયલાની અંદર પ્રવેશ જ ના કરે એને મારી પત્ની કેવી રીતે બનાવું? પણ બટા એકવાર તું એનારે વાતચીત કરી જો, થોડીક ઓળખાણ થાય. જો રાજભાઈ, રૂમ ખાલી છે, તમે બે હાયરે બેહીને અને છે ને હોમાઈની વાત કરી લ્યો. ના ના ભાભી, એની કોઈ જરૂર નથી, વાત કરવાની જરૂર નથી. જો મને છે ને તમે લોકો માફ કરો, આ છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. હા, રાજભાઈ, અરે રાધા, શિલ્પા તું હાવ ને બેન, કેમ આમ મારી વાહો વાહે જાવી તું? મારે તને એક વાત પૂછવાની છે ને એટલે વાહો વાહે આવી છું. કઈ વાત? પણ આવી રીતે મોઢું સડાવીને કેમ ઊભી છું? લે હું ક્યાં મોઢું ચડાવીને ઊભી છું? હા, તું પણ સમજી શકે છે બેન કે હા જે ઘટના બની એ ઘટના કોઈ છોકરી હારે બને તો થોડુંક તો દુઃખ થાય ને મને. જો એ મને કાંઈ ખબર છે નહીં, પણ આ રાજભાઈને તે તું તો અહીંયા હતી જ ને, તને ખબર જ હોય ને કે એણે મને ના પાડી. એ મને કાંઈ હાડું સમજાતું નથી, પણ તને તો ખબર હશે ને એને કેમ ના પાડી. અરે મને કાંઈ ખબર નથી. મને ખબર હોય તો હું થોડી છોકરા હારે હકપણની હા પાડતી હઈશ કે થોડી જોવા આવતી હઈશ. હવે એ છોકરાએ મને હું કામ ના પાડી એ મને શું ખબર છે? જો રાધા, મને એટલી તો ખબર પડે છે, આ તને જેવી જોઈને એવી જ એ છોકરાએ ના પાડી દીધી. કાંઈ એ તને સારી રીતે ઓળખતો હોય ને કાં તું એને સારી રીતે ઓળખતી હોય. જો એ મને ઓળખે છે કે નહીં એ મને કાંઈ ખબર નથી, પણ હા હું એને ઓળખતી નથી. કદાચ હું એને નહીં ગમી હોય તો એને ના પાડી દીધી, એમાં ક્યાં મોટી વાત છે? ના ના રાધા, એવું તો ના હોય કે તું ન ગઈ. હા, તું રૂપરૂપના અંબાર જેવી છો હે. હા, તને કોઈ પણ છોકરો છે ને પસંદ કરી લે. હા, કદાચ એવું પણ બને કે એની પસંદ કોઈ બીજી છોકરી હોય તો પણ મને ના પાડી હોય. એને જેવી છોકરી જોતી હોય એવી કદાચ હું ના પણ હોય. જો એને કોઈ છોકરી બીજી ગમતી હોય ને તો તાર જીજાજી છે ને મને કહી દે કે આ મારા દોસ્તારને છે ને આ ઓલી સોડી ગમે છે, આ જોવા કારવાનું છે ને ગોઠવે નહીં. તો હવે મને તો શું ખબર કે કેમ એણે આવો જવાબ આપ્યો? મને ખબર હોય તો હું એને મોઢે મોઢે ના કહી દઉં. અને અમે એકાબીજાને ઓળખતા હોય તો અમે એકાબીજાને બોલાવીએ નહીં, કેમ છો કેમ નહીં ન કરીએ. પણ મેં તો એને પહેલી વખત જ જોયા, કદાચ એણે મને ક્યાંય જોયું હોય તો ખબર નથી. એમ નહીં, તું આ અસકાતા કેમ વાત કરે છે? વારે ઘડીએ ઓલી સાઈડ જોવે છે, અને બાકી તો તું છે ને જઈએ હું આવું ને તો તું મારી સામે ઊભીને વાતું કરતી હોય છે. એમાં એવું નથી, તું પણ સમજી શકે છે કે કોઈ છોકરો કોઈ છોકરીને ના પાડીને જાય તે છોકરીને વિચાર તો આવે ને મનની અંદર કે એનામાં હું ખોટ ખાપણ હશે, કે એ છોકરીથી હું ભૂલ થઈ ગઈ હશે, કે એ છોકરો એને ના પાડીને વયો ગયો. હવે મારા મનમાં એ જ વિચાર આવે. આ શું કહું ને તો મને કંઈ બોલવાનું ભાન નથી કે હું બોલવું હું ના બોલવું. મારા મોઢામાંથી શબ્દ પણ નથી નીકળતા કે મારી વ્યથા હું તને કંઈ નથી શકતી. જો રાધા, તારી જે વ્યથા હોય ને એ તું મને કહી શકે છે. હું તારી પાકી બેનપણી શું ને હા કે નથી? તો જો તારે છે ને એક કઈ વાત છે ને છુપાવવાની નથી. જે કાંઈ મનમાં હોય ને એ તું મને કહી દે, હંધુય એનું છે ને આપણે કાંઈક ઉકેલ લઈ આવશું. મનની અંદર તો કાંઈ નથી, બસ મને પણ એ જ વિચાર આવે છે કે આ છોકરો મને ના પાડીને કેમ વયો ગયો હોય છે. હવે
મારે લગભગ છોકરાને જ પૂછવું જોહે. ના હવે મેલને વાતને, હવે તારે શું છે ન્યા એને એ એમ પૂછીને? થોડું કાલે આમ તું જો. મારી જો પાકી બેનપણી છો, પૂછવું પડે એમ ના પાડી તી એમ થોડું કાલે કઈ. હા, પણ આમ જો જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જવાનું હે ને. હું નહીં ગમી હોય અને કદાચ મારા ત્યાં લેખ નહીં હોય, અમારા આંજણ હારે નહીં લખ્યા હોય, એટલે હવે તું છે ને આ વાતને કાંઈ લાંબા ટૂંકી ના કરતી. આ વાતના એ જ પૂર્ણ વિરામ આપી દેવાનું છે આપણે. જે બનવાનું હતું ને એ હંધુય બની ગયું હવે. એ તો ઠીક છે, એ તો જો નસીબની વાત. આ જો વિધાતાએ લખ્યા હોય ને લેખ તો થાય ને, નો લખાય તો ન થાય. હું તને- પણ જો હું આમ પૂછવું જો, જરૂરી છે. કાંઈ નથી પૂછવું, હું તને એ તો સમજાવું છું કે મારા નસીબમાં નહીં હોય અને કાંઈ લાંબા ટૂંકી લપ નથી કરવી. જે થઈ ગયું હંધુય ભૂલી જા. હાલ તું આવીશ તો ઉપર હાલ ઘરમાં. ઉપર નહીં હવે મારા છે ને, બાપુને મળતી જા ને. એ ઉપર પછી મળશું, અંદર જાય હાલ ને. મારે પાણી પીવું છે, તે આવીને પાણીનું ન પૂછ્યું. સારું હાલ. રાઈટ. હવે આ ચાલુ કરી દીધું, થોડુંક સાફ સૂફ કરી નાખું બધું, હરખું ગોઠવી દઉં. લે હવે આવો આવો આમ ખા વાહ હોય. હા હા, તમે કર્યું છે એવું તો વાહ વાહે જવું પડે ને. અમારી બેનપણીને તમે ના હું કામ પાડી? અરે ભાભી તમારી બેન પણ મને ન ગમી એટલે મેં ના પાડી, એમાં બીજી શું વાત હોય? હું વાત કરો છો તમે? હા, મારી બેનપણી કેવી રૂડી રૂપાળી, હારા સંસ્કારવાળી અને મારી નાનપણની ભેરું છે ઈ. અને છે ને તમારા હાટું મેં હારું ઠેકાણું બતાવ્યું હતું. હા, મારી તો આબરૂના ધજાગરા થયા ને. જો ભાભી, હા તમારી બેનપણી છે ને રૂપાળી છે એટલે મારે હા પાડી દેવી પડે એવી જરૂરત નથી. આ માણસની માણસાએ જોવી પડે, માણસના રૂપ નકરા જોવાય નહીં. આ મને ન ઠીક લાગ્યું, મારા માયલાએ ના પાડી કે ભાઈ અહીંયા આપણું નહીં ગોઠવાય, એટલે આપણે નથી ગોઠવવું, એટલે મેં ના પાડી દીધી. કહીને બીજી એમાં શું વાત હોય? મારી બેનપણી કેવી માણીલી હતી, કેવી આમ ડાય હતી અને મને કેટલો હરખ હતો એ તમને ખબર છે કે આ મારી બેનપણીનું તમારી યારે ગોઠવાઈ જાય ને તો એને આપણે ચારેય છે ને હળી મળીને રહેવું અને જ્યાં ફરવા જવું હોય ને તો જવાય. મેં તો કેવા કેવા અરમાન જોયા હતા અને તમે તો મારા અરમાન ઉપર છે ને પાણી ફેરવી દીધું. ભાભી હરમાનો તો મેં ઘણા જોયા હતા, પણ મને નહોતી ખબર કે મારા અરમાનો ઉપર પાણી ફરી જાય. એવો કહેવત છે ને કે હા લીલા પાણી હુકું બળે, એની જેમ માણસને ઘણાને છે ને અંદરથી એવી ઉર્જા જાગે હે કે આ તમે હાસી દિશામાં જાઓ છો ખોટી દિશામાં. આ તમારી બહેનપણીને જોઈને એટલે મને એવું લાગ્યું કે આ મારી દિશા ખોટી છે, એટલે એ દિશા તરફ વળવું મને યોગ્ય ન લાગ્યું, એટલે હું પાછો વળી ગયો. એમ નહીં, તમે જ્યોતિષ છો તે તમને ખબર પડી ગઈ કે મારી બેનપણી આવી છે એમ? તમે પહેલા જોયું એને હરખાઈ, તમે એને જાણી કેવી છે કેવી નહીં? સીધો મારી બેનપણી ઉપર આરોપ નાખી દો. ના ના ભાભી, આરોપ નથી નાખતો, પણ કહેવાય ને કે માણસને પારખવા માટે જ્યોતિષ બનવાની જરૂર નથી. હા તમે એના પગથી માથા સુધી એકવાર નજર કરી લો ને એટલે માણસ પરખાઈ જાય કે કોણ કેટલામાં છે. એટલે આ મારી નજરે છે ને એને પારખી લીધી અને મારા માયલાએ ના પાડી, એટલે સ્વાભાવિક છે કે ના પાડે માયલો એટલે આપણે આગળ વધાય નહીં. એમાં તમારે ખોટું લગાડવાની શું જરૂર છે ભાભી? તમારે એને કહી દેવાનું, એને ધ્યાનમાં ન આવ્યું, બીજી શું વાત છે? બસ બસ રહેવા દ્યો. આ બધાય તમે છે ને બાના બનાવો છો. આ તો તમારા ભાઈ ઉપર મેં છે ને ભરોહો કરી લીધો. મને તો લાગે તમારી બીજી છોડી એ રહેશે ને લફરું હોય છે. હવે ભાભી કેવી વાત કરો છો તમે? જુઓ તમે મારા ચરિત્ર ઉપર છે ને શંકા ન કરો. અને બીજી વાત આ તમારી બહેનપણી મને જરાય ગમતી નથી. એ કદાચ સોળે શણગાર સજીને આવે ખાત ખોનાની થાય ને તો એ તમારી બહેનપણી મારે નહીં હાલે, મારીને હગાઈ નથી કરવી. તો પેલા ના પાડી દેવાય ને તો મારે આ છે ને એની હારે વ્યવહાર નો તૂટત. આ મારે અત્યારે જો કેવો અણબનાવ બની ગયો, કેવું અમારે બેયને ભળતું તું. જુઓ ભાભી, અમે પહેલાં તમારી બહેનપણી જોઈ નહોતી ને, નકરું તમને પહેલાં જ કહી દે કે આને મને બતાવી જ રહેવા જો. પણ મને ઈ ખબર નથી પડતી મારી બેનપણીમાં શું ખોટ છે. તમારી બહેનપણીમાં ખોટ ને, જુઓ ભાભી ખોટ તો એની શું છે એ મને ખબર નથી, પણ એનામાં સારું શું છે ને એ હું સારી રીતે જાણું છું, એટલે મારે આગળ નથી વધવું. એટલે તમે ઓળખો છો ને એને? ના ના ઓળખ ના, હમણાં તમે શું બોલ્યા કે સારી રીતે જાણું છું? અરે માણસને જોઈ તે આપણે જાણી લઈએ કેટલામાં છે એમ કહું છું, હું એને ઓળખતો નથી. આ તમે ગોળ 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 વાત કરો છો ને મને તો લાગે દાળમાં જ કંઈક કાણું છે. ભાભી દાળમાં કાંઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે એમ ગણી લો ને. એટલે મારો કહેવાનો ભાવાર્થ એમ કે
મારા લેખ એની યારે નહીં લખ્યા હોય એટલે આ ઈશ્વરે મને કાંઈક સદબુદ્ધિ આપી એટલે એ માર્ગે મને નથી વાળવા દેતા. કાંઈ વાંધો નહીં, મેં તમને કીધું એમ તમારી બેનપણીને કહી દેજો કે ભાઈ છોકરાને તો જરાય પસંદ નથી. જો રાજભાઈ, આ છે ને એ સંબંધ થાય કે ન થાય તો લેખની વાત છે, પણ આ છે ને આ તમે આપણા સંબંધ ઉપર છે ને આ પાણી ફેરવો છો. અરે ભાભી, એમાં આપણા સંબંધ ઉપર પાણી ફેરવવાની ક્યાં વાત આવે છે? આ કાંઈ થોડું કાંઈ પરિણામ કરવાની વાત છે? આ તમે મારી થોપવાની વાત કરો છો. એટલે કહેવાનો ભાવ અર્થ મારીને હગાય તમારી બેનપણીએ નથી કરી. નો કરવી હોય ને તો કાંઈ નહીં, પણ આજથી તમારો ને અમારો સંબંધ કટ. અરે પણ ભાભી, તમને નહીં સમજાય. વખત આવે ને ત્યારે હંધી ખબર પડશે. હા, હું ધાર્યું હતું ને હું થયું. આપણે ધારવી કાંઈ અને હરી કરે કાંઈ. કેટલો ઉમંગ હતો આ છોકરાને લગ્ન કરાવવાનો. બોલો બાપુજી, શું કામ હતું મારું? મને અહીંયા વાડામાં બોલાવ્યો. અરે બેટા, મને તો છે ને એ ચિંતા થાય છે કે રાજને આટલી સરસ છોકરી બતાવી તો એણે નામ તરત કાં પાડી દીધી? એવું તે એ છોકરીમાં એણે એવું તે છોકરીએ શું કર્યું હશે કે એને જોતા જ ના પાડી દીધી? સાચું કહું ને બાપુજી, તો જ્યારથી ના પાડીને રાજ ગયો છે ને ત્યારથી હું એ જ વિચાર કરું છું કે આટલી સુંદર દેખાતી છોકરી એને એક નજરમાં જોઈને કોઈ પણ માણસ પસંદ કરી લે, આવી છોકરીને ના પાડીને રાજ હું કામને ગયો હશે? મારા મનમાં છે ને સવાલોનું છે ને વંટોળ ઘૂમી રહ્યું છે, અને આ વંટોળમાંથી છે ને હું કેવી રીતે બહાર નીકળું ને મને એ સમજ નથી પડતી. રાજની આગળ પાછળ કોઈ નથી અટાણે હે, અને આ છોકરી જો સંબંધ થઈ જાય તો ખરેખર એનું ઘર બંધાઈ જાય એમ છે. પણ હવે વિધિને કરવું અને કંઈક નોખું કરવું છે વિધિને. વિધિના વિધાન કંઈક આપણા સમજમાં ન આવે ભાઈ. હે બાપુજી, આ તમારી આટલી ઉંમર થઈ, આ તમારો અનુભવ છે ને એટલે તમને પૂછું છું કે આટલી સુંદર છોકરીને કોઈ વગર કારણે હું કામને ના પાડે? આ તમારા મનમાં કંઈક એવું જિંદગીમાં કંઈક વીતેલી ક્ષણો યાદ કરો તો તમને કદાચ આ સવાલનો જવાબ મળી જતો હોય તો તમે મને જણાવો. જો બેટા, એ હેડા માનવી એવી વાતો હોય, બરાબર છે? દરેકના જીવનના નોખા અનુભવ હોય બેટા. હવે આ છોકરીના પરિવાર વિશે કે એના વિશે, રાજને ને એના પરિવાર વિશે કંઈક અણબનાવ હોય કે કાંઈક બીજું કંઈક ઘટના ઘટી હોય, હવે એ બધું આપણે જાણતા નથી, બરાબર છે? એટલે આપણે તો અંધારામાં તીર મારવા બરાબર થાય. હવે જે થયું હોય એ આનો છે ને નિવેડો આવવો જોઈએ, અને આપણને ખબર પડવી જોઈએ. નકર આપણને છે ને એમ થાય કે આટલી સરસ છોકરીને આપણો તારો દોસ્તાર જેને તું ભાઈ જેવો માનશો એની યારે લગ્ન કરાવી દેવાનું આપણે નક્કી કરતા હતા, અને આખું ઘર એ પ્રસંગને ઉકેલી દેવા તૈયાર હતું. પણ આ બેયના મોઢા ફરી ગયા કંઈ ખબર ન પડી. એમાં રાજનું તો હાવ જ એમ મોઢું ફરી ગયું, કાળું મેષ મોઢું થઈ ગયું હતું. સાચું કહું ને બાપુજી, તો મારા દોસ્તારને છે ને હું સારી રીતે જાણું છું. એના પરિવારમાં એક એના બાપુજી અને એક એનો મોટો ભાઈ હતો. મોટો ભાઈ અકાળે મૃત્યુ પામ્યો અને પછી એના બાપુજી 6 મહિના પછી ગુજરી ગયા. તો આ વાત તો છે ને હું સારી રીતે જાણું છું, પણ એવો કોઈ અણબનાવ એના જીવનમાં બન્યો જ નથી કે એ મને ન જણાવે. અને જો બન્યો હોય ને તો એ મારો પાકો ભેરું છે. જો આ એના ભેરુને ન જણાવે ને તો અમારી દોસ્તી લાજે એવી દોસ્તી છે બાપુજી અમારી. વાત તારી સાચી છે બેટા, પણ હવે આ તો જો એ સમયના વાવેતર હોય બધા. કોણે કેવું વાવ્યું હોય કેમ ખબર પડે બેટા? કોકે કાંટા વાવ્યા હોય અને કાંટા જ ઉગે નહીં તો ભાઈ આ તો બાવળ વાવી અને આંબો ઉગે એવી અપેક્ષા તો કોણ રાખે? પણ બાપુજી, જ્યાં સુધી આ વાતનું સમાધાન હું નહીં કરાવું ને મારા મિત્ર પાસે, ત્યાં સુધી છે ને મને ખાવું નથી ભાવવાનું. કારણ કે સવાલ મારા દોસ્તારની જિંદગીનો છે હો. અરે મારી દોસ્તારની જિંદગીમાં જો વંટોળ ચડ્યો હોય ને તો આ વંટોળ છે ને મારી જિંદગીમાં છે, હું એમ જ માનાય. હા બેટા, આનો છે ને ખુલાસો તો થવો જ જોઈએ, તો આપણને કંઈક ખબર પડે કે રાજ કયો ભાર લઈને ફરે છે. અને જો લગ્ન તો આજ નહીં તો કાલ તો કરવાના જ હોય ને. હાવ કુંવારા થોડું બેસી રહેવાનું હોય. એ વાત તમારી સાચી છે બાપુજી, પણ જો અહીંયા લગ્ન થઈ ગયા હોત ને એના તો રૂડું હતું. અમને એવું હતું કે આ જલપાની બેનપણી અને આ મારો દોસ્તાર કેવા સારા સંબંધ બંધાત. પણ બાપુજી, આ એક કામ કરું તો આ રાજને હું ઘરે બોલાવું અને એની પાસે
દબાણ કરી અને એની પાસે ખુલાસો કરાવું તો જો કદાચ તમે હાજર હોવ અને એકાંતમાં એ કદાચ શોખ કરી નાખે કે મને આ કારણ હતું, એ કારણથી મેં આ છોકરીને ના પાડી. હા બેટા, કોઈ પણ વાતનો છે ને ખુલાસો કરવો જરૂરી છે. એ મન પર ભાર લઈને ન ફરાય. અને આ છે લગ્ન જેવી મોટી વાત, બરાબર છે? આ કોઈ નાની સૂની વાત નથી. એ ભવિષ્ય છે ને, લગ્ન ગ્રંથિથી જોડાઈએ ને તો એ ભવિષ્ય આપણું કેવું સુખરૂપ જાય છે, એ બધા ભવિષ્યના સપનાઓ હોય. અને જો એનું ચોખવટ ન કરો તો વાત દબાઈ જાય અને આમાં છે ને આપણે અંધારામાં રહી જાવી. સાચી વાત છે બાપુજી. જો હું ચોખવટ નહીં કરું ને તો આ મારી ઘરવાળી જલ્પા છે ને એની સાથે સંબંધ તોડી નાખશે. અને આ મારો ભેરું એવો છે ને કે એની સાથે છે ને મારે જાણે કેમ 7 જન્મોથી અમે ભાઈ હોઈ એવો સંબંધ બંધાઈ ગયો છે. એટલે આ ભાઈબંધને છે ને હું મારી આ જિંદગીમાં તો ખોવા નથી માંગતો. ના ના બેટા, તું જા અને એને મળી લે અને કે મારા બાપુજીને બધા છે ને એની સામે આવીને તું એક ચોખવટ કરી લે, એટલે જે કંઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય નક્કી. એટલે શું છે કે આગળ આપણે જે કંઈ પાછું બીજું પ્લાનિંગ કરવું તો ખબર પડે. આના છે ને હું ઘરે બોલાવીશ અને એને એવી રીતે પૂછીશ ને કે એ છે ને ચોખવટ પાડવા મજબૂર થઈ જશે. હાલો બાપુજી. હા, તું જટ જા અને જો હું ઘરે વાટ જોઉં છું, તું બરકતો આવ્યો ને. હા બાપુજી. આ તમારા દોસ્તારે છે ને મારી આબરૂની પથારી ફેરવી. કેવી સરસ સોડી ગોઈતી હતી. કાંઈ આબરૂની પથારી નથી ફેરવી. એને આવવા દેની, આગળ ખુલાસો કરશે હું કામ ના પાડી. મેં એને બોલાવ્યો જ છે. પણ જો કાંઈ બોલ્યો નહીં ને વયો ગયો એટલે એને મનમાં શું હોય શું આપણે તો એના વિશે કેવું વિચાર્યું હતું, એના લગ્ન કરાવી દેવાનું. આ ધડ દેન શું કાંઈ ના પાડી દીધી. હવે એમાં હું કંઈક કારણ છે કંઈ ખબર ન પડી. અરે બાપુજી, મેં એને બોલાવ્યો છે. હું કારણથી ના પાડીને એ આગળ આવીને છે ને ખુલાસો કરવાનો જ છે. કારણ કે હું જાણવા માંગુ છું આટલી રૂપાળી છોડીને કોઈ છોકરો ના ન પાડે અને રાજે હું કામ ના પાડે. અને બાપુજી કેવી હારી છોકરી હતી, સંસ્કારી ને. બધા આપણે તો ઓળખવી જ ને આવતી જાતી રહેતી હોય એટલે તો આપણે એને સીધું. હવે રાજના મનમાં શું હોય શું ખબર પડે બેટા. હા આવ્યો. આવ્યો લે. બે એવું નથી આવ્યો. પણ તે કે મને મસાને બોલાવ્યો પાછો. જો મેં તને અહીંયા એટલે હાટું બોલાવ્યો છે ભાઈ, ખોટું ન લગાડતો. આ તારી ને મારી દોસ્તી છે ને કાયમ રહે ને એટલે તારે આ મારા ઘરવાળાની આગળ બધો ખુલાસો કરવો જોઈએ કે તે તારી ભાભીની બેનપણીને આ હગાઈની ના હું કામ પાડી. શું ભાઈ, અમે કીધું ને એ છોડી મને નથી ગમતી એટલે પછી આગળ વધવાની ક્યાં વાત છે? પણ કાંઈક તો કારણ હોય ને બેટા, કાંઈક એવું હોય તારા મનમાં એના વિશે કંઈક તે જાણ્યું હોય એટલે તને ખબર હોય તો અમને કહી દે તો અમે છે ને આ ખોટું અમને એમ થાય કે તે કયા કારણે ના પાડી. અમને પછી છોકરી વિશે અમને શંકા જાય પાછી. જો કાકા, ઓલું કહેવત છે ને કે ગળેલા મુર્દા હોય ને એ ઉખાડવામાં મજા નહીં. આમ જો તું છે ને મને તારા મોટા ભાઈની જગ્યાએ જોશો કે નહીં, અને તું છે ને મારો પાક્કો ભાઈ બનશો. જો તું હકીકત નહીં જણાવ્યું ને, શોખ નહીં પાડીને તો તને છે ને આપણી દોસ્તીના હમ છે. માહી તું આ હું બોલશો ભાઈ? તમારે બધા સાંભળવું જ છે ને કે મેં હું કામ ના પાડી? તો સાંભળો, તું મારા ભાઈને તો ઓળખે છે ને? હા રમેશ, ઓળખતો હતો. જે ઈશ્વરના ધામમાં વયો ગયો. હા, એનું ઘણું દુઃખ છે મને તે કે તારો ભાઈ તને છોડીને જતો રહ્યો, એ પણ અકાળે. જો એનું મૃત્યુ કેવી રીતે થયું ને એ તમને લોકો નથી ખબર. સાંભળો ભાભી, હા તમારી બહેનપણી છે ને જે રૂપનો અંબાર છે, હા અપસરા જેવી દેખાય છે ને એ જેવી ધોળી છે ને એવા જ એના કાળા કામ છે. તમે હું વાત કરો છો રાજભાઈ? આ મોઢું સંભાળીને બોલજો. ભાભી, હું એને છે ને નાનપણથી ઓળખું છું. ભાભી તમે નાનપણથી ઓળખતા છો પણ હવે એ મોટી થઈ ગઈ છે, બહુ ચાલાક થઈ ગઈ છે. મારો ભાઈ રમેશ અને તમારી આ બેનપણી રાધા એકબીજાને પ્રેમ કરતા હતા. હું વાત કરશો? હા માહી, અને તમારી આ બહેનપણીએ પ્રેમમાં એને દગો દીધો અને બીજા હારે પ્રેમ સંબંધ બાંધી બેઠી. એના વિરહમાં ને વિરહમાં મારા ભાઈએ એનું જીવન ટૂંકાવી દીધું. હા તમારી બહેનપણીના લીધે મારો ભાઈ આ દુનિયામાં નથી. હવે તમે જ કહો, જે છોડીએ મારા ભાઈનો જીવ લીધો હોય એની હારે હું સોરીના 4 ફેરા ફરું, એની હારે સંસાર માંડું? હા હા વાત હતી ને એટલે જ તમારી બહેનપણીને મેં ના પાડી. ભાભી મારી વાત માનો ને તો એવી બાઈથી શેઠું રહેવું સારું.
આ તો તમારી બેનપણી છે, મારે વધારે કહેવાય નહીં. રાજભાઈ તમારી વાત હાસી છે. મને તો આ વાતની કંઈ ખબર જ નહોતી. મને એમ હતું કે મારી નાનપણની ભેરું છે, મને હંધીએ વાત કરતી હશે. આ સારું થયું તમે વહેલાહર કહી દીધું, બાકી તો આપણા સંબંધ જ તૂટી જાત. ભાભી વાત ખાલી એટલી જ નથી, તમને લોકોને હજી બીજી વાત તો કોઈને મેં નથી કીધી. અમારો ભાઈ રમેશ આ દુનિયા છોડીને ગયો ને, એના વિરહમાં ને વિરહમાં 100 મહિના પછી મારા બાપાએ ગુજરી ગયા. આ વાત મેં કોઈ નથી કરી ભાભી, કારણ કે મારા બાપાએ ના પાડી હતી કે ભાઈ કેવી રીતે ગયો ને એ કોઈને કહેતો નહીં, નકર મારું હક પણ નહીં થાય. એ ઉપાધિ મારા બાપાને હતી. કે ભાભી જેણે બબ્બે ભોગ લીધા એ છોડી હારે હું લગ્ન ન કરી શકું. મને ખબર હતી તમારું દિલ દુખાણું. નંદનની વાત મારે કોઈને કહેવી નહોતી, પણ આ ના છૂટકે અને હમ આપ્યા ને એટલે કહેવી પડી. હવે ભાભી તમે મારી હારે સંબંધ રાખો તોય ભલે, ન રાખો તોય ના ભલે. ના રાજભાઈ, હવે અરે મને તારે દીકરો માયનો જ બેટા. હવે સંબંધ તો આપણા કાયમના થઈ ગયા, સમજો. અને જો આ છોડી નહીં તો ગામમાંથી બીજી છોડી. હા પણ હવે તને છે ખુશ ને, રહ્યો. અમે પહોંચાડવાનું જે નક્કી કર્યું છે ને, એ તારી મનગમતી છોકરી તારા મનમાં હોય તો કહી દે કે અમે પસંદ કરી દેવી. અને અને તારે રાજભાઈ ગોઠવાઈ જવાનું છે. જો રાજ, બીજી એક વાત જરૂર કહીશ કે આ જાણતા અજાણતા તે મેં છે ને આ તારા મરેલા ભાઈની યાદ બસ. તને અપાવીને એ બદલ માફ કરી દેજે ભાઈ, કારણ કે મેં તારા દર્દ ઉપર મલમ તો ન લગાડી શક્યો. બસ અને બાપુજી ઓલી છે ને મારી બેનપણી રાધા હારે છે ને, હું હવે સંબંધ જ કાપી નાખીશ. તું ઈ છે ને હા બોલવાનું બંધ કરી દેજે. હા. એ આપણે જોઈ જ નહીં. આપણે ના જોઈએ. એ જે થયું એ સારું થયું. વાતની ચોખવટ તો થઈ ગઈ. હે હા. આ કોના પેટમાં શું હોય, કોને શું છુપાયું હોય, એ તો કેમ ખબર પડે આ દુનિયામાં? હે ખાય નહીં, હવે જે થયું એ બધું ભૂલી જાઓ. એ હાલ આપણે થોડુંક મારે કામ છે તારું, હાલ તો જાતો હો. હાલ ને એ ભાઈ ત્યાં રજા નથી લેવી. એ રાજના લગ્ન તો છે ને આપણે જ કરાવવાના થાય છે. હા. હો બાપુજી હાલો હું સા મૂકું. હા.